ઓકે મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે લેક્ચર નંબર 2 વિદ્યુત રસાયણ. આપણે ગઈકાલે વિદ્યુત રસાયણની અંદર ફર્સ્ટ લેક્ચરની અંદર વિદ્યુત રસાયણનો ક્યાં ઉપયોગ થાય, એ વિદ્યુત રસાયણ ઉપયોગ કરવા માટે કયા વિદ્યુત રાસાયણિક કોષની રચના, તે વિદ્યુત રાસાયણિક કોષની રચનામાં એનો સિદ્ધાંત, એની કાર્ય પદ્ધતિ, એના કેવી રીતે એની ક્રિયા પદ્ધતિ અથવા તો એની અંદર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ કઈ રીતે થાય, એ લગભગ બધાને ક્લિયર થઈ ગયું છે. ઓકે, હવે વિદ્યુત રાસાયણિક કોષ, એ કોષ છે એ આપણી વિદ્યુત રસાયણનું હાર્ટ કહેવાય. કેમ? કારણ કે વિદ્યુત રાસાયણિક કોષના આધારે જ તમારે આખું વિદ્યુત રસાયણ સમજવાનું છે. તો મિત્રો, હવે એ વિદ્યુત રાસાયણિક કોષ, એ વિદ્યુત રાસાયણિક કોષમાં જે પ્રક્રિયાઓ થાય છે, ઓક્સિડેશન પ્રક્રિયાઓ, રિડક્શન પ્રક્રિયાઓ, એ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાઓ થાય, એ પ્રક્રિયાઓ થવા માટે જવાબદાર વિદ્યુત ધ્રુવો કેવા પ્રકારના હોય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ વિદ્યુત રાસાયણિક કોષની અંદર થતી હોય તો એ વિદ્યુત રાસાયણિક કોષનું નિરૂપણ કેવી રીતે કરવામાં આવે, એ વિદ્યુત રાસાયણિક કોષમાં ઉત્પન્ન થતો કોષ પોટેન્શિયલ કેવી રીતે એની ગણતરી કરવામાં આવે, એ બધી જ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈશું. તો આજે આપણે લેક્ચર નંબર 2માં વિદ્યુત ધ્રુવના પ્રકાર સમજવાના છે. હવે મિત્રો, વિદ્યુત ધ્રુવના પ્રકાર પહેલાં તો આપણી બુકની અંદર આ મુદ્દો નથી, પરંતુ આપણા માટે જાણવું જરૂરી છે. તો વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો આપણે આગળ ગઈકાલે મેં તમને જે વિદ્યુત રાસાયણિક કોષની રચના સમજાવી, એમાં આપણે સમજ્યા કે જે આપણે ક્ષારનું દ્રાવણ બનાવ્યું, ઝિંક સલ્ફેટનું કે કોપર સલ્ફેટનું, એક ક્ષારના દ્રાવણની અંદર મૂકેલી ઝિંકની પટ્ટી કે કોપરની પટ્ટી, જેને વિદ્યુત ધ્રુવ કહેવાય. યાદ રાખો, ધાતુના ક્ષારના દ્રાવણની અંદર મૂકેલી ધાતુની પટ્ટીને શું કહેવામાં આવશે? વિદ્યુત ધ્રુવ અથવા ઇલેક્ટ્રોડ, અથવા અધાતુ, દાખલા તરીકે ગ્રેફાઇટ જેવા અધાતુના ટુકડાને, જેને પણ આ પ્રકારે ક્ષારના દ્રાવણમાં મૂકેલો હોય, તો એ અધાતુના ટુકડાને પણ આપણે શું કહીશું? તો વિદ્યુત ધ્રુવ કહીશું. ઓકે, તો આ પ્રમાણે વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો ધાતુના ક્ષારના દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટી અથવા તો ગ્રેફાઇટ જેવા અધાતુના ટુકડાને શું કહીશું આપણે? વિદ્યુત ધ્રુવ અથવા તો ઇલેક્ટ્રોડ કહીશું. મિત્રો, આ ઇલેક્ટ્રોડ છે, આ ઇલેક્ટ્રોડના મુખ્ય 3 પ્રકારો છે. કયા કયા 3 પ્રકારો? તો ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુ વિદ્યુત ધ્રુવ. ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેશો? તો આ પ્રકારના વિદ્યુત ધ્રુવ એવા હશે કે જે વિદ્યુત ધ્રુવો એ પોતે ઓક્સિડેશન પ્રક્રિયામાં ભાગ લેશે, અથવા એની સપાટી ઉપર રિડક્શન પ્રક્રિયા તમને જોવા મળશે. તેવા પ્રકારના વિદ્યુત ધ્રુવને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવો કહેવાય. દાખલા તરીકે એના ઉદાહરણ છે ઝિંક, નિકલ, કોપર, એજી, સિલ્વર. આ બધા જે વિદ્યુત ધ્રુવો છે, આ વિદ્યુત ધ્રુવો કાં તો પોતે ઓક્સિડેશન પ્રક્રિયામાં ભાગ લે છે, અથવા એમની સપાટી ઉપર રિડક્શન પ્રક્રિયાઓ થાય. દાખલા તરીકે એક સિમ્પલ એક્ઝામ્પલ, આપણે ગઈકાલે જે ડેનિયલ કોષની વાત કરી, કે ડેનિયલ કોષની અંદર ઝેડેન ધાતુનો ટુકડો હતો, જે પોતે ઓક્સિડેશન પ્રક્રિયા કરતો હતો, એટલે કે પોતે ખવાઈ અને દ્રાવણમાં જતો હતો, માટે એ સક્રિય ધ્રુવ છે. બીજા પાત્રની અંદર કોપર ધાતુની સપાટી ઉપર કોપર આયનનું રિડક્શન થતું હતું, તો કોપર આયન પણ કોપરનો વિદ્યુત ધ્રુવ પણ કયો કહેવાશે? સક્રિય વિદ્યુત ધ્રુવ. તો એવા વિદ્યુત ધ્રુવોને આપણે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવો કહીશું. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહો તો મિત્રો, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો એવા વિદ્યુત ધ્રુવો છે કે જે પોતે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી, એટલે કે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાઓ પોતે અનુભવતા નથી, પરંતુ ફક્ત ને ફક્ત એ પોતાની સપાટી જ આપે છે, કે જેની સપાટી ઉપર ઓક્સિડેશન કે રિડક્શન બંને પ્રક્રિયાઓ થાય. એટલે કે
એ વિદ્યુત ધ્રુવો શું કરશે? એ વિદ્યુત ધ્રુવો દાખલા તરીકે કોઈ પણ તમે ક્ષારનું દ્રાવણ મૂક્યું હોય, એ ક્ષારના દ્રાવણમાં જો રિડક્શન પામવા માટે ઇલેક્ટ્રોનની જરૂર હોય તો આ વિદ્યુત ધ્રુવો ઇલેક્ટ્રોન પૂરા પાડે, અથવા તો એ ઓક્સિડેશન પામતું હોય તો એના ઇલેક્ટ્રોને પોતે સ્વીકારી લે. એટલે કે એ ફક્ત ને ફક્ત પોતાની સપાટી આપશે, પોતે કદી પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી. એવા વિદ્યુત ધ્રુવોને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો કહેવાય. દાખલા તરીકે પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ છે, એ પોતે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. વાયુ વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો વાયુ વિદ્યુત ધ્રુવ છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતો આવે છે. સેમ એના જેવી જ રચના હોય. એના વિશે ડિટેલમાં આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની રચના આવશે, એ હું તમને ડિટેલમાં આપણે લઈશું, એ વખતે સમજીશું. તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એ આ પ્રકારનો વાયુ વિદ્યુત ધ્રુવ તમને જોવા મળશે. ટૂંકમાં આ પ્રમાણે 3 પ્રકારના વિદ્યુત ધ્રુવો, જે આપણે કાલે ડેનિયલ કોષની અંદર તમને ધ્રુવો બતાવ્યા, એવા 3 પ્રકારના વિદ્યુત ધ્રુવો આપણને જોવા મળશે. ચલો ત્યાર પછી મિત્રો અર્ધકોષ કોને કહેવાય? અર્ધકોષ કોને કહેવાય? તો યાદ રાખો, વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં તેને ઓગાળ્યો હોય તે દ્રાવણ સંયુક્તપણે અર્ધકોષ કહેવાય. વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં આપણે એને ઓગાળ્યો, દાખલા તરીકે આપણે ડેનિયલ કોષની વાત કરીએ તો ડેનિયલ કોષની અંદર ઝિંક ધાતુની પટ્ટીને ZnSO પરના દ્રાવણમાં, એટલે કે Zn2+ ના દ્રાવણમાં આપણે મૂકી, અહીં જે તમને આ લીટી બતાવી છે એ બંને વચ્ચેની સંપર્ક સપાટી છે. તો આ બંનેને કમ્બાઈન રીતે કહેવું તો આને શું કહેવાય? વિદ્યુત ધ્રુવ અર્ધકોષ. વિદ્યુત ધ્રુવ ખરો પણ શું કહેવાશે? એને અર્ધકોષ કહેવાશે. Cu ને Cu2+ ના દ્રાવણમાં મૂક્યું, આ પણ અર્ધકોષ બન્યો. Fe ને Fe2+ ના દ્રાવણમાં મૂક્યા, Ag ને Ag+ ના દ્રાવણમાં આપણે મૂક્યું, આ બધા શું બનશે? અર્ધકોષ. બધા શું બનશે? અર્ધકોષ. તો આ પ્રમાણે આપણે જ્યારે વિદ્યુત ધ્રુવને એના ક્ષારના જલીય દ્રાવણમાં મૂકી અને બંનેને જે કમ્બાઈન રીતે દર્શાવીએ, આ બંનેને શું કહેવાશે? કમ્બાઈન રીતે અર્ધકોષ કહેવાશે. તો આ પ્રમાણે અર્ધકોષ કોને કહેવાય? વિદ્યુત ધ્રુવના પ્રકાર કઈ રીતે પડશે, આ બે વસ્તુ આપણે ખાસ જાણવી પડશે. એના પછીનો આપણો ખાસ અગત્યનો મુદ્દો છે, કમ્પલસરી આ વસ્તુ દરેકને આવડવી જોઈએ, કોષનું નિરૂપણ. કોષનું નિરૂપણ આવશે, કોષની પ્રક્રિયા પણ આવશે. એ પ્રક્રિયા આપણે પછી સમજીશું. અત્યારે કોષનું નિરૂપણ સમજી લો. કોષનું નિરૂપણ કેવી રીતે થશે? તો મિત્રો કોષનું નિરૂપણ કોને કહેવાય, કેવી રીતે થશે? તો સમજી લો, કોષનું નિરૂપણ કરવા માટે હંમેશા તમારે સંપૂર્ણ કોષ બનાવવો હોય તો સંપૂર્ણ કોષ બનાવવા માટે બે અર્ધકોષ, આ જે આપણે દર્શાવ્યું છે આના અર્ધકોષ કહેવાય. આ બધા શું છે? તો અર્ધકોષ છે. બે અર્ધકોષને જ્યારે તમે ભેગા કરો ત્યારે સંપૂર્ણ કોષની રચના થાય. શું થશે? સંપૂર્ણ કોષની રચના થશે. આ સંપૂર્ણ કોષની રચના જ્યાં સુધી ના થાય ત્યાં સુધી કદી પણ તમને કોષ પોટેન્શિયલનું મૂલ્ય પ્રાપ્ત થાય નહીં. ફરજિયાત કોષ પોટેન્શિયલ જો આપણે જાણવો હોય, કોષ પોટેન્શિયલ શોધવો હોય તો તમારે સંપૂર્ણ કોષ બનાવવો જ પડે. કદી પણ અર્ધકોષનો પોટેન્શિયલ આપણને પ્રાપ્ત થતો નથી. ઓકે, એટલે કમ્પલસરી સંપૂર્ણ કોષની રચના આપણે કરવી. ચલો હવે સંપૂર્ણ કોષની રચના કેવી રીતે થાય તો સમજી લો મિત્રો, સંપૂર્ણ કોષની રચના કરવી હોય તો આટલા સ્ટેપમાંથી તમારે પસાર થવું. ચલો પહેલું સ્ટેપ શું છે? સંપૂર્ણ કોષની રચના દર્શાવતી વખતે હંમેશા એનોડ ડાબી બાજુએ તથા કેથોડ જમણી બાજુએ દર્શાવે. હવે એનોડ કોને કહેવાય, કેથોડ કોને કહેવાય? આપણે ગઈકાલે જે રચના સમજાવી તમને, એ રચનાની અંદર એનોડ ઉપર, એનોડ કોને કહીશું? તો જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન થતું હોય, ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય એ વિદ્યુત ધ્રુવને એનોડ કહીશું. જે વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન સ્વીકારી અને આયનમાંથી ધાતુમાં રૂપાંતર પામતો હશે એને આપણે શું કહીશું? તો કેથોડ કહીશું. તો મિત્રો અહીં પણ હંમેશા એનોડ જેના ઉપર ઓક્સિડેશન થતું છે એ હંમેશા ડાબી બાજુએ, જેના ઉપર રિડક્શન થતું છે હંમેશા ક્યાં દર્શાવવાનો? જમણી બાજુએ દર્શાવાશે. એક બાબત ખાસ આમાં ધ્યાન રાખજો મિત્રો,
એક વસ્તુ આમાં ખાસ એ જોવાની આપણે કે તમને એ ખબર કેવી રીતે પડશે કોનું ઓક્સિડેશન થાય કોનું રિડક્શન થાય. તો શોર્ટમાં આટલું યાદ રાખવાનું, જ્યારે ધાતુમાંથી આયનમાં રૂપાંતર થાય આને ઓક્સિડેશન. ધાતુમાંથી આયનમાં રૂપાંતર થાય એને શું કહેવાશે? ઓક્સિડેશન. અને આયનમાંથી ધાતુમાં રૂપાંતર થાય આને કહેવાય રિડક્શન. શોર્ટમાં આટલું યાદ રાખવાનું, ધાતુમાંથી આયન બને તો ઓક્સિડેશન, આયનમાંથી ધાતુ બને તો રિડક્શન. ઓકે, એટલે ટૂંકમાં હંમેશા એનોડ ક્યાં દર્શાવાશે? ડાબી બાજુએ. એટલે કે જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હશે એ ડાબી બાજુએ, જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થશે એ જમણી બાજુએ દર્શાવશે. ઓકે, ચલો દાખલા તરીકે જો અહીં મેં ડેનિયલ કોષ્ટની રચના કરેલી છે. આ ડેનિયલ કોષ્ટની અંદર આપણે કાલે રચના ભણ્યા એ પ્રમાણે ઝિંક ધાતુનો વિદ્યુત ધ્રુવ હતું, એનું શું થતું હતું? તો ઓક્સિડેશન. કોપરનું શું થતું હતું? રિડક્શન. તો અહીં ઝિંક ધાતુ, હવે જો આનું ઓક્સિડેશન કેવી રીતે ખબર પડે મેં તમને હમણાં જ કહ્યું. ધાતુમાંથી આયન, આયનમાંથી ધાતુ, આ દર્શાવતી વખતે ધ્યાન રાખવાનું ખાસ આપણે. તો જો અહીં જ્યારે તમે એનોડ દર્શાવો છો એ વખતે એનોડને ધાતુમાંથી શામાં કન્વર્ટ કરવાનું? આયન. Zn solid gives Zn2+. Zn solid છે એ આપણને Zn2+ આપે, એનો મતલબ એ કે Zn માંથી Zn2+ માં રૂપાંતર થાય છે, માટે એનું ઓક્સિડેશન થાય છે. સેમ એ પ્રકારે તમે જ્યારે જમણી બાજુ કેથોડ દર્શાવતા હો એ વખતે આયનમાંથી ધાતુ બનાવવાની. તો અહીં જો અહીં Cu2+ એ આયન તરીકે છે અત્યારે, એક્વિયસ એટલે આયન તરીકે છે. એ આયનનું રૂપાંતર શામાં કર્યું આપણે? તો સોલિડમાં. સોલિડ એટલે ધાતુમાં કર્યું. એટલે અહીં તમે આયનમાંથી રૂપાંતર શામાં કરો છો? ધાતુમાં કરો છો. એટલે આયનમાંથી ધાતુ બનવાની પ્રક્રિયાને શું કહીશું આપણે? રિડક્શન પ્રક્રિયા. અને રિડક્શન પ્રક્રિયા ક્યાં થાય હંમેશા? તો કેથોડ ઉપર. એટલે આ શું કહેવાશે? કેથોડ કહેવાશે. આ શું કહેવાશે? એનોડ કહેવાશે. ઓકે, તો પહેલા તો એનોડ અને કેથોડ કેવી રીતે બને, ક્યારે બને, આ આપણને ખબર પડી જોઈએ. ફરીથી સમજો, ધાતુમાંથી આયનમાં રૂપાંતર થતું હશે તો એ ઓક્સિડેશન પ્રક્રિયા હશે. ઓક્સિડેશન પ્રક્રિયા હંમેશા એનોડ ઉપર જ થાય. સેમ ટાઈમે આયનમાંથી ધાતુમાં રૂપાંતર થતું હશે તે રિડક્શન પ્રક્રિયા કહેવાય. અને રિડક્શન પ્રક્રિયા હંમેશા ક્યાં થાય? તો કેથોડ ઉપર જ થશે. ઓકે, એટલે જો અહીં એનોડ, કેથોડ. એનોડ કઈ બાજુ દર્શાવ્યો આપણે? ડાબી બાજુએ. કેથોડ કઈ બાજુ દર્શાવ્યો? તો જમણી બાજુ. ઓકે, તો પહેલી વસ્તુ ખાસ આપણે હંમેશા એનોડ ડાબી બાજુ અને કેથોડ ક્યાં દર્શાવવાનો? તો જમણી બાજુ દર્શાવવાનો. બીજું, એનોડ બાજુએ ઓક્સિડેશન અને કેથોડ બાજુએ રિડક્શન પ્રક્રિયા દર્શાવવામાં આવે છે, જે આપણે દર્શાવ્યું. એનોડ બાજુએ ઓક્સિડેશન કે ધાતુમાંથી આયન બનાવ્યો, કેથોડ બાજુએ રિડક્શન, આયનમાંથી શું બનાવી? ધાતુ બનાવી. ચલો, બંને અર્ધકોષને ક્ષાર સેતુ વડે જોડેલા હોય તો વચ્ચે બે ઊભી લીટી દર્શાવવામાં આવે છે. જો બંને, આપણે કાલે પણ રચના સમજાય, રચનાની અંદર આપણે યુ આકારની નળી જે જોઈ, જેને આપણે ક્ષાર સેતુ કહીએ, જો બંને પાત્રોને તમે ક્ષાર સેતુ વડે જોડેલા તો એ બંને પાત્રોની વચ્ચે આ પ્રમાણે બે લીટી દર્શાવી. જો દાખલા તરીકે આ અર્ધકોષ અને આ અર્ધકોષ બંનેને આપણે શાના વડે જોડેલા છે? ક્ષાર સેતુ વડે. તો ક્ષાર સેતુ વડે જો જોડ્યા હોય તો બંને વચ્ચે બે લીટી કરવાની. કદાચ એવું બને કે ક્ષાર સેતુની જરૂર ના પડે તો પછી તમે એક જ લીટી કરવાની. સમજો, પછી બે લીટી આવશે નહીં. જો ક્ષાર સેતુ વાપર્યો હોય તો જ બે લીટી આવશે. ના વાપર્યો હોય તો સમજવાનું કે એક જ લીટી ત્યાં તમારે દર્શાવવાની. પણ જનરલી ક્ષાર સેતુ વાપરવાનો જ અને બે જ લીટી આપણે કમ્પલસરી દર્શાવવાની. પણ આ તો કદાચ આપણી જાણ માટે હોવું જોઈએ કે એક લીટી હોય તો શું? તો એક લીટી હોય સમજવાનું કે ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો નથી. ચલો, એના પછી આગળ જુઓ. એનોડ બાજુ માઇનસ અને કેથોડ બાજુ પ્લસ ચિહ્ન દર્શાવો. હવે સમજી લો, અહીં એનોડ છે. એનોડ ઉપર આપણે તમને કાલે પણ કહ્યું હતું, એનોડ એટલે જ્યાં ઓક્સિડેશન થાય તે, અને જ્યાં ઓક્સિડેશન થાય તે ધ્રુવને આપણે કયો ધ્રુવ કહ્યો હતો કાલે? તો ઋણ ધ્રુવ કહ્યો હતો. અને જ્યાં રિડક્શન થાય એટલે કે કેથોડ હોય
એ ધ્રુવને આપણે કયો ધ્રુવ કયો હતો? તો ધન ધ્રુવ કયો હતો. તો એનોડ ઉપર શું દર્શાવવાનું? માઇનસ ચિહ્ન, અને કેથોડ ઉપર શું દર્શાવવાનું? પ્લસ ચિહ્ન. ઓકે, કારણ કે આ ધન ધ્રુવ કહેવાય અને આ કેવો કહેવાય? ઋણ ધ્રુવ કહેવાય. માટે ત્યાં માઇનસ અને પેલી બાજુ પ્લસ ચિહ્ન દર્શાવવાનું. આગળ જુઓ, પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનું જો નિરૂપણ કરતા હોય તો સાંદ્રતા 1 મોલર તથા જો વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કર્યો હોય તો દબાણ 1 બાર દર્શાવે. દાખલા તરીકે આપણે કાલે જે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી એ પ્રમાણિત જ હતો. પ્રમાણિતનો મતલબ શું? તો આપણે તમને કહ્યું હતું કે જો પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ હોય તો દ્રાવણની સાંદ્રતા હંમેશા 1 મોલર, તાપમાન હંમેશા 298 કેલ્વિન, અને જો વાયુ વિદ્યુત ધ્રુવ દર્શાવે તો કમ્પલસરી 1 બાર દબાણ એની અંદર હોવું જોઈએ. આટલું દર્શાવેલું હોય તો સમજવાનું કે કોષ કયો છે? પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ છે. અહીં પણ જો દાખલા તરીકે આપણે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ લીધો હોય તો અહીં આપણે જે દ્રાવણની સાંદ્રતા એક્વિયસ જે લખ્યું છે એ દ્રાવણ છે, એની સાંદ્રતા કમ્પલસરી કેટલી લેવાની? તો 1 મોલર. અહીં પણ જો સાંદ્રતા કેટલી લીધી? 1 મોલર. ઓકે, તો આ પ્રમાણે આપણે સાંદ્રતા 1 મોલર લેવાની તો જ એ પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહેવાશે. એટલે જો પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનું નિરૂપણ કરતા હોય તો સાંદ્રતા કમ્પલસરી કેટલી દર્શાવવી પડશે? 1 મોલર. ઓકે, તો આ પ્રમાણે આપણે વિદ્યુત રાસાયણિક કોષનું નિરૂપણ કરી શકીએ. હવે જો મિત્રો અહીં વિદ્યુત રાસાયણિક કોષ દર્શાવવા માટે આપણને પ્રશ્ન એ થાય કે આ બે જુદા જુદા કોષોની અંદર આ કોષની અંદર કોપર જમણી બાજુએ છે, એટલે કે કોપર કેથોડ તરીકે વપરાય, જ્યારે નીચેના કોષની અંદર કોપર ડાબી બાજુએ છે, એટલે કે કોપર એનોડ તરીકે વપરાય. તો આ યાદ રાખો, અહીં જરૂરી નથી કે કયો વિદ્યુત ધ્રુવ એનોડ બનશે કે કયો વિદ્યુત ધ્રુવ કેથોડ, અથવા તો હંમેશા કોઈ એક જ વિદ્યુત ધ્રુવ કેથોડ બનશે કે હંમેશા કોઈ એક જ વિદ્યુત ધ્રુવ એનોડ બનશે, આવું ફિક્સ ના હોય. એનો આધાર જે તે અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઉપર છે. ઓકે, હવે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોને કહેવાય એ આપણે પાછળ જોઈશું. એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યના આધારે જ તમે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત ધ્રુવને એનોડ કે કેથોડ નક્કી કરી શકશો. એ એનોડ કે કેથોડ નક્કી કર્યા પછી જ તમારે એનું નિરૂપણ કરવાનું, એની રાસાયણિક પ્રક્રિયા લખવાની અને એનો કોષ પોટેન્શિયલ શોધવાનો છે. ઓકે, એ આપણે પછી જોઈશું, પણ અત્યારે આટલી માહિતી, આટલી ડિટેલ તમારી જોડે હોવી જોઈએ. ઓકે, સો આ સમજી લો બરાબર, આટલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે મિત્રો, હવે આપણે જે વિદ્યુત ધ્રુવના પ્રકાર સમજ્યા એ વિદ્યુત ધ્રુવના પ્રકારની અંદર છેલ્લો આપણો વાયુ વિદ્યુત ધ્રુવની મેં વાત કરી. હવે વાયુ વિદ્યુત ધ્રુવની અંદર આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, જે વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાય, આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના, એની કાર્ય પદ્ધતિ, એનો ઉપયોગ શું છે, એનું નિરૂપણ કેવી રીતે થાય, આ બધી જ બાબતો આપણે આની અંદર સમજવાની છે. તો સૌથી પહેલાં મિત્રો જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઇંગ્લિશમાં આને શું કહેવાય? તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ અથવા SHE કહી શકીએ. ઓકે, સો પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે ઇલેક્ટ્રોડ. તો ઇંગ્લિશમાં આને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ અથવા તો ઘણી વખતે SHE લખ્યો હોય તો સમજવાનું કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. મિત્રો આ વિદ્યુત ધ્રુવ છે જેને વાયુ વિદ્યુત ધ્રુવ કહેવાય. એટલા માટે વાયુ વિદ્યુત ધ્રુવ કહેવાય કારણ કે આ વિદ્યુત ધ્રુવની રચનાની અંદર આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરવાનું છે, માટે આને વાયુ વિદ્યુત ધ્રુવ પણ કહેવામાં આવશે. હવે મિત્રો આને પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કેમ કહેવાય? તેનું કારણ છે કે અહીં આપણે જે વિદ્યુત ધ્રુવની રચના કરવાના છીએ, આ વિદ્યુત ધ્રુવની અંદર આપણે કોષની અંદર જે સાંદ્રતા લેવાની છે 1 મોલર લેવાની છે, તાપમાન 298 કેલ્વિન હશે, અને જે વાયુનું દબાણ લેવાનું છે હાઇડ્રોજન વાયુનું, એ દબાણ 1 બાર હશે, એટલે કે
બધા જ પેરામીટર પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પેરામીટર્સ છે, માટે પ્રમાણિત કન્ડિશન છે માટે પ્રમાણિત કહેવાશે. હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ માટે હાઇડ્રોજન અને વિદ્યુત ધ્રુવ છે માટે આને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તરીકે આપણે ઓળખીશું. ચલો મિત્રો, આની રચના સમજી લો બરાબર પહેલા. તો આની રચના આપણને બુકમાં બહુ પ્રોપરલી આપેલી નથી, પરંતુ અહીં મેં તમને એની રચના આખી આપણે લખી છે. આ રચના જ તમારે તૈયાર કરી દેવાની, એટલે આપણને જો પૂછાય આ રચના પ્રમાણે આપણે તૈયાર કરીએ. તો ચલો, સૌથી પહેલા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાત્રમાં 298 કેલ્વિન તાપમાને 1 મોલર H+ આયનનું દ્રાવણ લેવામાં આવે છે. અહીં જો આ પાત્રની અંદર 298 કેલ્વિન તાપમાને જે દ્રાવણ છે, દ્રાવણની સાંદ્રતા કેટલી લેવાની? 1 મોલર H+, એટલે તમે HCl નું દ્રાવણ 1 મોલર HCl નું દ્રાવણ તમે લો એટલે 1 મોલર H+ નું દ્રાવણ કહેવાય. તો તમારે અહીં 1 મોલર H+ નું દ્રાવણ લેવામાં આવે છે. આ દ્રાવણમાં પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી ડુબાડવામાં આવે છે. અહીં જો, અહીં તમને જે આ બ્લેક કલરની પટ્ટી દેખાય એ પટ્ટી છે પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી, એટલે કે એના ઉપર પ્લેટિનમનું કોટિંગ કરેલું હોય. એ પ્લેટિનમના કોટિંગ કરેલી પ્લેટિનમની પટ્ટી હશે. તો એ પટ્ટી છે એ એની અંદર ઊંધી લટકાવવામાં આવે છે. ચલો, આ પટ્ટી એક છેડેથી બંધ એવી કાચની નળીમાં પ્લેટિનમ તારના ટુકડા મારફતે જોડેલી હશે. અહીં જો આ પ્લેટિનમની જે પટ્ટી છે એ પ્લેટિનમની પટ્ટી પર આ જે બ્લેક કલરનો દેખાય છે એ પ્લેટિનમનો તાર છે. એ પ્લેટિનમના તાર વડે એક બાજુથી બંધ, સમજી લો આ આપણી જે નળી છે ઉપરથી બંધ છે, નીચેથી ખુલ્લી છે, કે જેથી આ પ્લેટિનમની પટ્ટી એ 1 મોલર HCl ના દ્રાવણની અંદર ડૂબેલી રહે. તો આ પ્રમાણે આવી એક બાજુથી બંધ એવી કાચની નળીની અંદર પ્લેટિનમના તાર વડે પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી જે પટ્ટી છે એ પટ્ટીને 1 મોલર HCl ના દ્રાવણની અંદર શું કરવાની? ડુબાડવામાં આવે છે. ચલો, આ તારના ટુકડા ઉપર સંપર્ક માટે પારો ઉમેરી કોપરના તાર મારફતે બાહ્ય જોડાણ કરવામાં આવે છે. અહીં જે આ જે તાર છે એ તાર ઉપર પારો એટલા માટે ઉમેરવામાં આવે, એ દર્શાવેલો નથી, પણ પારો એટલા માટે કે જેથી કોન્ટેક્ટ છે જળવાઈ રહે. અને છેલ્લે બાહ્યતમ બાજુ એટલે કે બહારની બાજુએ કોપરના તાર વડે કોપરના તારનું ગૂંચળું એની ઉપર જોડેલું હોય, જેથી એ જે કોન્ટેક્ટ છે એકબીજાના કોન્ટેક્ટમાં રહી શકે. ચલો, ત્યાર પછી જો આ પટ્ટી ઉપરથી 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે ડાયહાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. અહીં જો ઉપરથી ડાયહાઇડ્રોજન વાયુ પસાર કરવા માટેની જગ્યા છે. આ ડાયહાઇડ્રોજન વાયુનું દબાણ કેટલું રાખવાનું? 1 બાર દબાણે આ પ્લેટિનમની પટ્ટી ઉપર ડાયહાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવશે. તો આ એની રચના છે, રાઈટ. ચલો, હવે આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કાર્ય કેવી રીતે કરશે? તો આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની જે કાર્ય પદ્ધતિ છે સમજી લો. આ વાયુ વિદ્યુત ધ્રુવ છે, આ વાયુ વિદ્યુત ધ્રુવ છે, આ અર્ધકોષ તરીકે કામ કરે અત્યારે. આ અર્ધકોષને સંદર્ભ તરીકે જ્યારે અન્ય અર્ધકોષ સાથે જોડી સંપૂર્ણ કોષ રચવામાં આવે ત્યારે તે એનોડ અથવા તો કેથોડ તરીકે વર્તે છે. હવે મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખો, કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ જ્યાં સુધી સંપૂર્ણ રીતે જોડાયેલો ના હોય, સંપૂર્ણ કોષ ના બને ત્યાં સુધી કદી પણ તમને એમાંથી વિદ્યુત પ્રવાહ કે પોટેન્શિયલનું મૂલ્ય પ્રાપ્ત થતું નથી. કદી પણ અર્ધકોષનું મૂલ્ય આપણને પ્રાપ્ત થશે નહીં. એટલે કાં તો તમે બે અર્ધકોષને એકબીજા સાથે જોડો, અથવા જો તમારે કોઈ એક જ અર્ધકોષનું મૂલ્ય જાણવું હોય, એના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે એ જાણવું હોય, તો એ અર્ધકોષને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે જોડવું પડે. બાકી કદી પણ એકલા અર્ધકોષનું મૂલ્ય તમને પ્રાપ્ત થશે નહીં. એ બીજા વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં જ આપણને પ્રાપ્ત થશે. એટલે જ્યારે આપણે કોઈ અર્ધકોષનું મૂલ્ય જાણવું હોય તો એવા અર્ધકોષને કોની સાથે જોડવો પડે? હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે આપણે એને જોડી અને સંપૂર્ણ કોષની રચના કરો. હમણાં મેં તમને જે નિરૂપણ દર્શાવ્યું એ નિરૂપણ પ્રમાણે એક બાજુ અર્ધકોષ અને એક બાજુ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ જો જોડેલો હોય તો જ તમને એ સંપૂર્ણ કોષની રચના થાય, અને તો જ આપણને એ અર્ધકોષનું મૂલ્ય શું છે એ તમને જાણવા મળશે.
તો ચલો એ પ્રમાણે આ અર્ધકોષ સાથે કોઈ પણ અર્ધકોષ સાથે જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને આપણે જોડીએ તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એ એનોડ તરીકે પણ વર્તી શકે અને કેથોડ તરીકે પણ વર્તી શકે। ચલો હવે એ એનોડ તરીકે ક્યારે વર્તે ને કેથોડ તરીકે ક્યારે વર્તે પહેલા તો આ ક્લિયર કરી લઈએ। તો મિત્રો જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય સ્વીકારેલું છે। હવે પોટેન્શિયલ એટલે શું? તો પોટેન્શિયલ એટલે બીજા વિદ્યુત ધ્રુવની સાપેક્ષે ઇલેક્ટ્રોન આકર્ષવાની કે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ। બીજા વિદ્યુત ધ્રુવની સાપેક્ષે ઇલેક્ટ્રોન દાન કરવાની કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિને એનો પોટેન્શિયલ કહેવાય। જો આકર્ષવાની વૃત્તિ હોય તો એનો રિડક્શન પોટેન્શિયલ કહેવાય, દાન કરવાની વૃત્તિને એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય। તો યાદ રાખજો, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એ બીજા કોઈ પણ વિદ્યુત ધ્રુવની સાપેક્ષે ઇલેક્ટ્રોન આકર્ષવાની કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હંમેશા એની કેટલી સ્વીકારેલી છે? તો 0 સ્વીકારેલી છે। કેટલી સ્વીકારેલી છે? 0 સ્વીકારેલી છે। એટલે કે એના પોટેન્શિયલનું મૂલ્ય, એના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ગણો તમે કે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ગણો, ઓલવેઝ કેટલું થાય છે? તો 0 છે। તો મિત્રો જ્યારે તમે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને બીજા વિદ્યુત ધ્રુવ સાથે જ્યારે જોડો છો ત્યારે બીજા વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જો પોઝિટિવ હોય, પોઝિટિવ એટલે કે ધન મૂલ્ય હોય, 0.1 હોય, 0.5 હોય, 1.5 હોય, તો એ વાયુ વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે કેથોડ બનશે। કારણ કે યાદ રાખો, જેનું મૂલ્ય વધુ તે કેથોડ કહેવાય, જેનું પોટેન્શિયલનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું એને એનોડ કહેવાય। એટલે જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે બીજો કોઈ પણ વિદ્યુત ધ્રુવ તમે જોડો તો એ વિદ્યુત ધ્રુવ પોઝિટિવ રિડક્શન પોટેન્શિયલનું વેલ્યુ ધરાવતો હશે, ધન રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ધરાવતો હશે, તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની સાપેક્ષે એને કેથોડ કહેવાય। કારણ કે શૂન્ય કરતો ધન મૂલ્ય છે હંમેશા ઊંચું છે। પરંતુ જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે જોડેલા બીજા વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જો ઋણ હોય તો શું થશે? તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એ એની સાપેક્ષે કેથોડ બનશે અને બીજો વિદ્યુત ધ્રુવ કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ છે તે એનોડ તરીકે કાર્ય કરશે। તો આ યાદ રાખવાનું કે જ્યારે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે અથવા તો કેથોડ તરીકે વર્તે તો કેવી રીતે પ્રક્રિયા કરશે? અહીં આપણને એની પ્રક્રિયા આપેલી છે। તો જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે તો પ્લેટિનમની પટ્ટી પર આ પ્રમાણે પ્રક્રિયા થશે। H+ એક ઇલેક્ટ્રોન સ્વીકારશે, કારણ કે કેથોડ તરીકે વર્તે તો હંમેશાની સપાટી પર રિડક્શન પ્રક્રિયા થાય। હવે રિડક્શન પ્રક્રિયા થાય તો શું કરે? ઇલેક્ટ્રોન સ્વીકારે, અને ઇલેક્ટ્રોન સ્વીકારે તો આયનમાંથી શામાં રૂપાંતર પામી જશે? એ વાયુમાં રૂપાંતર પામી જશે। તો H+ આયનમાંથી